તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર વાત કરીશું આજના ગુજરાતના હવામાન વિશે। તો મિત્રો, ગુજરાતમાં આવનારા 15 તારીખ સુધીના હવામાન સમાચાર સામે આવ્યા છે અને માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું હવે પૂરું થયું છે, ત્યારે બીજા અઠવાડિયાથી માર્ચ મહિનામાં એટલે કે આ ત્રીજા મહિનામાં ગુજરાત રાજ્યના વાતાવરણમાં એક મોટા પલટા જોવા મળવાના છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે। બીજી બાજુ નિષ્ણાંતો તરફથી પણ જુદી જુદી આગાહીઓ દર્શાવી દેવામાં આવી છે। માત્ર માવઠાની પરંતુ વાવાઝોડાની પણ સૌથી મોટી ખતરનાક આગાહી આપી દેવામાં આવી છે। ભર ઉનાળે કમોસમી માવઠાની પણ ખુલ્લેઆમ આગાહી આપી દેવામાં આવી છે અને હવે આવનારા દિવસોમાં તો કંઈક મોટી નવાજોની થવાના એંધાણ સામે આવી રહ્યા છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર। અને આજના વિડીયોમાં જે છે મિત્રો, હું તમને બધી જ માહિતી A to Z આપવાનો છું અને આજના તમે આ હવામાન સમાચાર જાણી લેશો તો આજ માટે મિત્રો તમારે બીજો કોઈ વિડીયો જોવાની પણ જરૂરિયાત નહીં પડે, કારણ કે આજે હવામાનને લગતી જેટલી પણ માહિતી હશે વિસ્તારથી આપવામાં આવશે। ગામના નામ સાથેની મિત્રો હું માહિતી આપવાનો છું કે જેથી તમને તમારા ગામ વિશે પણ જે છે તે મિત્રો ટોટલી બધી જ અપડેટ આ વિડીયોના માધ્યમથી મળી જાય। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીએ અને જાણીએ કે આજના વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું। ગુજરાત રાજ્યના હવામાનમાં 8 તારીખથી જે છે તે અચાનક એક પલટો જોવા મળ્યો છે। એક ગરમીની લહેર શરૂ થઈ છે 8 તારીખથી, ત્યારે હવે આવનારા 3 દિવસ 9, 10 અને 11 તારીખ કેવી જવાની છે તેના ઉપર વિસ્તારથી માહિતી મેળવવાના છે। અને આટલું જ નહીં, ગુજરાતમાં જે છે તે 10 તારીખથી 20 તારીખની વચ્ચે જે છે તે એક મોટો પલટો આવવાનો છે હવામાનમાં। અચાનક મિત્રો 2 થી 3 એવા પલટા આવશે કે મિત્રો આખા ગુજરાતનું હવામાન ફરી જવાનું છે। તો શું થવાનું છે, કઈ તારીખે થવાનું છે અને કયા ગામમાં થવાનું છે, બધી માહિતી જાણીએ। લિસ્ટ બનાવી મિત્રો કે આજના વિડીયોમાં કયા કયા મુદ્દા જાણવાના છે અને ત્યાર પછી આપણે વિડીયોની અંદર જે છે તે એન્ટ્રી લઈએ અને જાણવાની શરૂઆત કરીએ। લિસ્ટમાં સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ કે આજના વિડીયોના આપણા ટોપિક કયા કયા છે, વિષયો કયા કયા છે અને મુદ્દાઓ કયા કયા છે। તેની વચ્ચે મિત્રો તમને મિત્રો જણાવી તો ગુજરાત રાજ્યના હવામાનમાં અત્યારે ઘણી બધી અપડેટો જે છે તે જાહેર કરવામાં આવી રહી છે અને એના ઉપર તમારે ભરોસો કરવો કે નહીં એના ઉપર મિત્રો વિસ્તારથી તમને સમજાવું। તો સૌથી પહેલા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાનું છે કે આવનારા 5 દિવસની અંદર જે મોટી નવાજોની થવાની છે, જે સિસ્ટમો બદલાવાની છે અને ગુજરાતનું હવામાન અચાનક બદલાવાનું છે એના ઉપર એક વાત કરીશું। બીજા નંબરે આપણે જાણીશું કે વરસાદ અને માવઠાને લઈને જે આગાહી છે અને બીજા નંબરે મિત્રો વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી છે હોળીની ઝાડ ઉપરથી, એના ઉપર પણ હું મિત્રો તમને આગાહી આપવાનું છું। હોળી જતી રહેશે એને 10 દિવસ થવા આવ્યા છે, ત્યારે હવે શું થવાનું છે એ જાણીશું। ત્રીજા નંબરે મિત્રો કોઈ ગામના નામ લઈને હું માહિતી આપવાનો છું, કયા ગામમાં કેવું વાતાવરણ જોવા મળશે, તો ગામના નામ સાથે વિસ્તારોના નામ સાથે તમને માહિતી મળશે। અને સૌથી છેલ્લે ચોથા નંબરે આ વખતના ચોમાસાની આગાહી આવી ગઈ છે, એટલે કે ચોમાસા 2026માં કેવા વરસાદો પડશે, કયા મહિનાથી શરૂ થશે, આખી આગાહી જણાવવાનો છું। અને સાથે જ ઉનાળાને લઈને, કારણ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો થોડી ઘણી અપડેટ જે છે ને મિત્રો ઉનાળાને લઈને પણ તમને જે છે ને મિત્રો આ વિડીયોમાં 100% આપવામાં આવશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો મિત્રો જે કામની અને ઉપયોગી માહિતી આવી રહી છે તેના ઉપર નજર મારીએ તો ગુજરાતનું હવામાન આવનારા કેટલાક દિવસોમાં જે છે તે અચાનક ફરી જવાનું છે। હવામાનમાં અચાનક એક મોટો પલટો જોવા મળવાનો છે। એનું મુખ્ય કારણ શું છે હું તમને અહીંયા મિત્રો વિસ્તારથી સમજાવવાનું છે। એનું મુખ્ય કારણ શું છે તો મિત્રો અત્યારે આ નકશામાં મિત્રો તમે જોશો તો ગુજરાત અહીંયા વચ્ચે આવેલું છે અને ગુજરાતથી મિત્રો ઉપર તમે જોશો તો આ જે વ્હાઇટ કલરનો આખો જે આ કાળા કલરનો મિત્રો અને વ્હાઇટ કલરનો જે મિશ્ર આખો મિત્રો આ જે ભાગ છે, આખો આ પટ્ટો છે મિત્રો, જો મિત્રો આ જે પટ્ટો છે તે કમોસમી વરસાદ અને વાદળોનો પટ્ટો છે। અહીંયા તમે જોઈ શકો કે આ મોટા વાદળો જે છે તે મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે અને આ વાદળો જે છે તે મિત્રો એક રસ્તો પકડીને ગુજરાતની દિશા તરીકે આગળ વધી રહ્યા છે। આ રીતનો મિત્રો આ રસ્તો પકડી રહ્યા છે વાદળો અને આજની તારીખમાં અહીંયા ગુજરાત ઉપર કોઈ મોટા વાદળો નથી, પરંતુ જેમ 15 તારીખ નજીક આવશે તેમ ગુજરાત નજીક આ બધા જ વાદળો આગળ વધશે। એટલે કે મિત્રો અહીંયા જુઓ તો નીચે જે છે મિત્રો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાતની જસ્ટ ઉપર જોશો તો આ સફેદ કલરના જેટલા પણ આ વાદળો છે એ કમોસમી માવઠાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીય વાદળો છે, જે લગાતાર આ રીતના આગળ વધવાના છે અને આવનારા 2-3 દિવસમાં વાદળો ગુજરાત ઉપરથી આ રીતના પસાર થશે। અને જેવા મિત્રો વાદળો ગુજરાત ઉપરથી પસાર થાય છે તો 12, 13, 14, 15 તારીખથી તેની અસર દેખાડવાની શરૂઆત થઈ શકે અને 15 થી 20 તારીખ ગુજરાત રાજ્ય માટે સૌથી મોટો ખતરો તેવી આગાહી મિત્રો અહીંયા સિસ્ટમમાં વાદળમાં મિત્રો ડેટા મુજબ પણ દેખાઈ રહી છે। અને બીજા નંબરે મલાલ પટેલે પણ આગાહી જે આપી છે, જે માહિતી આપી છે તે પણ મિત્રો જે છે તે મેચ થઈ રહી છે। એટલે મિત્રો હવામાન ખાતાની આગાહી નકશાની અંદર મિત્રો જે સેટેલાઇટમાં દેખાઈ રહ્યા છે અહીંયા વાદળો એ પણ દેખાઈ રહ્યા છે અને મલાલની પણ આગાહી છે, તો બધી વસ્તુઓ મિશ્ર થઈ રહી છે। એટલે મિત્રો આ આગાહી જે છે તે 99% સાચી પડવાના ચાન્સ બની શકે। તો ગુજરાતવાસીઓ જોઈ લો, હું તમને રીતસરનું દેખાડું તો જેવી 12-13 તારીખ આવે છે આ વાદળ જે છે તે મિત્રો જોઈ લો ગુજરાતથી ખૂબ વધારે નજીક જે છે તે મિત્રો અહીંયા આવતા જોવા મળી રહ્યા છે અને હવે પછી આવનારી કલાકોમાં જે છે તે મિત્રો આ વાદળો હજુ પણ આનાથી નજીક આવી શકે અને જેવા
ગુજરાત રાજ્ય પરથી આ વાદળો આગળ વધશે તો મિત્રો એ માવઠાના વાદળો બનશે અને ગુજરાતમાં માવઠાની શરૂઆત થઈ જશે ભર ઉનાળાની શરૂઆત અત્યારે થઈ ગઈ છે અને અમરલાલ પટેલે જે આગાહી આપી છે કે 15 તારીખ પછી અને 25 તારીખની વચ્ચે એટલે કે 15 થી 25 તારીખ ગુજરાત રાજ્યમાં કંઈક મોટી નવાજોની એંધાણ છે અને એ વાદળો પણ અહીંયા દેખાઈ રહ્યા છે। હવે મિત્રો હું તમને ચોખ્ખેથી માહિતી આપી દઉં કે આવનારા 5-10 દિવસમાં શું થવાનું છે ગુજરાતની અંદર। તો આગાહી વેધર ડેટા અને વેધર એક્સપર્ટના જે મિત્રો બધી કન્ક્લુઝન અમે એક પેજ ઉપર રાખીએ મિત્રો એને આધારે આગાહી સામે આવી રહી છે કે આવનારા જે 5 દિવસ રહેવાના છે તે મિત્રો એક હીટ વેવનો રાઉન્ડ રહી શકે અને 5 દિવસની અંદર મિત્રો જોઈએ તો તારીખ 8 થી શરૂ કરીએ તો 8, 9, 10, 11 અને 12 આ મિત્રો જે 5 દિવસ છે હીટ વેવ એટલે કે ગરમીના પૂરેપૂરા મોટા રાઉન્ડ રહેશે। આમાં મિત્રો 40 ડિગ્રી આસપાસ પણ તમને તાપમાન જતું જોવા મળશે તો ગરમી માટે તૈયાર રહેજો, બફાવા માટે પણ તૈયાર રહેજો। બીજા નંબરે મિત્રો જેવી પણ 13 તારીખ આવશે એટલે જોઈ લો 12-13 તારીખથી જ મિત્રો આ વાદળો જોઈ લો તો ગુજરાત માથે જે છે તે મિત્રો આવી રહ્યા છે। આ જોઈ લો ગુજરાત ઉપરથી મિત્રો આખો વાદળ પસાર થઈ રહ્યું છે તો આ વાદળો જેવા ગુજરાત ઉપર આવશે તો 12 તારીખથી મિત્રો તેની અસર થઈ જશે અને પછી મિત્રો 15 તારીખ સુધી આ મુશ્કેલના વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર રહેવાના છે અને ક્યાંક ને ક્યાંક આ જ વાદળો ગુજરાતને ધમરોળવાનો પ્રયાસ કરશે। માવઠા મિત્રો જે છે તે ભૂક્કા બોલાવશે અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવ્યું તો ગુજરાતના છેલ્લા કેટલાક દિવસો આ મહિનાના પણ ખૂબ ભારે રહેવાના છે। તમને નહીં ખ્યાલ હોય મિત્રો કારણ કે 12 તારીખથી જે આ વાદળો ગુજરાત તરફથી મિત્રો આગળ વધીને આવી રહ્યા છે આના આ જ વાદળો મિત્રો ગુજરાત ઉપર 25-30 તારીખ સુધી રહી શકે અને 25-30 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી માવઠાની સૌથી મોટી શક્યતા છે। ચોમાસાને લઈને અને વાવાઝોડાને લઈને પણ એક સૌથી મોટી આગાહી છે એ વિડીયોમાં આગળ આપણે જાણીએ એના પહેલા હું તમને કયા ભાગોની અંદર આવનારા દિવસોમાં માવઠાની આગાહી છે, આજે વાદળો આવી રહ્યા છે તેને કારણે ઝાપટાની આગાહી છે હું તમને દેખાડું એક ગામના નામ સાથે। તો મિત્રો જોઈ લો 12 થી 13 તારીખની વચ્ચે મિત્રો આ વાદળ કે જે ગુજરાત રાજ્ય પરથી પસાર થઈ રહ્યા છે આ તમે રીતસરના અહીંયા જોઈ શકો મિત્રો આ રીતનો આખો આ વાદળનો પટ્ટો બની રહ્યો છે અને આ વાદળના પટ્ટામાં તમે જોશો તો આખા સૌરાષ્ટ્રનો પટ્ટો, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પટ્ટા ઉપરથી આ વાદળો રીતસરના પસાર થઈ રહ્યા છે। તેના આધારે જાણીએ કયા ભાગોમાં અસર કરશે। સૌથી પહેલા મિત્રો આ વાદળની અસર કચ્છમાં થવાની છે અને કચ્છમાં 90% રેન્જ સુધીના વાદળો લાઈવ તમે જોઈ શકો। 90% રેન્જ સુધીમાં રાપર, ધોળાવીરા, લોધરાણી, જખો પ્રદેશ, ગાંધીધામ, માંડવી, ભચાઉ, નખત્રાણા, નલિયા આ બધા જે મિત્રો વિસ્તાર છે બધા વિસ્તારોમાં માવઠા પડી શકે। ઉત્તરીય ગુજરાતના પટ્ટામાં પણ તમે જોઈ શકો કે રાધનપુર, સાંતલપુર, દિયોદરનો જે પટ્ટો છે, થરાદ, પાલનપુર, વાવ થરાદનો જે પટ્ટો છે, આબુ અંબાજી રોડ છે, નીચે આવ્યું તો ઈડર, અંબાજી, સાબરકાંઠા અને નીચે મિત્રો અરવલ્લીનો આખો આ પટ્ટો આ ભાગોની અંદર મિત્રો કમોસમી માવઠાની સંભાવના રહેશે કારણ કે વાદળીય રેન્જ જે છે તે આ વિસ્તારોમાં ખૂબ જ વધારે આગળ વધી રહેશે। અને નીચે તરફ મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાતનો પણ આ જે આખો પટ્ટો છે અમદાવાદથી શરૂ કરીએ મિત્રો આ મધ્ય ગુજરાતના પટ્ટામાં પણ પુષ્કળ રેન્જના વાદળો છે જેથી આ ભાગોમાં માવઠાની પણ સૌથી મોટી સંભાવનાઓ બની શકે। જેમાં ખાસ તો મિત્રો વિસ્તારના નામ એક પછી એક લઈએ અને તમને દેખાડીએ તો મિત્રો આણંદથી શરૂ કરીએ તો નડિયાદ, ધોળકા, અમદાવાદ, વિરમગામના વિસ્તારોથી લઈને મિત્રો બાયડના વિસ્તારો થઈ ગયા, લુણાવાડાના વિસ્તાર થઈ ગયા, ગોધરા, દાહોદ, મહીસાગર અને આ બાજુ નીચે આવી તો મિત્રો વડોદરા અને છોટાઉદેપુર સહિતના પટ્ટાની અંદર જે છે તે મધ્ય ગુજરાતમાં એક ઝાપટાના રાઉન્ડો દેખાઈ રહ્યા છે અને આ વાદળો દેખાઈ રહ્યા છે। ત્યાર પછી મિત્રો નીચે જોઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના પટ્ટામાં પણ વાદળો છે પરંતુ 13 તારીખ પછી મિત્રો દક્ષિણ ગુજરાતના રેન્જમાં જે છે તે વાદળો વધી રહ્યા છે। 12 તારીખના પટ્ટામાં મિત્રો જે વાદળો છે તેમાં દક્ષિણ ગુજરાતના ભાગ કોઈ કવર થઈ રહ્યા નથી પરંતુ 13 તારીખના વિસ્તારોમાં જોઈએ તો 13 તારીખે મિત્રો અહીંયા જોઈ લો તો ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારો અને અંકલેશ્વર, વડોદરા સહિતના ભાગોમાં માવઠા દેખાઈ રહ્યા છે। બાકી મિત્રો 12 તારીખ અને 13 તારીખની વચ્ચે જે આ વાદળોનો રાઉન્ડ છે તેની અંદર સૌરાષ્ટ્રમાં પણ ઘણી બધી અસરો થઈ શકે। એમાં પણ જે ઉપરના જિલ્લાઓ છે તેમાં વધારે અસર થવાની સંભાવના રહેશે જેમ કે દ્વારકાથી લઈએ તો દ્વારકા, જામનગર, ભાણવડ, જૂનાગઢના વિસ્તારોથી લઈને ગોંડલ, રાજકોટનો જે પટ્ટો થઈ ગયો, ઉપર મોરબી, હાલોડ, સુરેન્દ્રનગર, ચોટીલાનો પટ્ટો થઈ ગયો અને નીચેથી મિત્રો લઈએ તો બોટાદ, ધોળકા અને જે બોટાદ, ધોળકા અને ઉપરથી મિત્રો જોઈએ તો ખાસ કરીને જે તારાપુર સહિતનો જે આ પટ્ટો છે આ ભાગોની અંદર અસર કરી શકે માવઠા। સૌરાષ્ટ્રમાં નીચેના જે જિલ્લા છે જેમ કે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને ભાવનગર આ 5 જિલ્લાને આ વાદળથી કોઈ મોટી અસર દેખાઈ રહી નથી। તો મિત્રો આ આગાહી થઈ ગઈ વાદળોને આધારે માવઠાની કે આવનારા દિવસોમાં શું મોટી નવાજોની થવાના ચાન્સ જે છે તે સૌથી વધારે બની રહ્યા છે। પરંતુ બીજી બાજુ મિત્રો જે છે તે ખાસ કરીને ચોમાસા 2026ને લઈને પણ હોળીની જોતને આધારે પણ એક આગાહી દર્શાવવામાં આવી હતી અને એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે કારણ કે ચોમાસું હવે નજીક છે। આમ જોવા જઈએ તો મિત્રો હવે 3 મહિનાની અંદર ગુજરાતમાં અને કેરળે મિત્રો ચોમાસાની દસ્તક આવી શકે પરંતુ તેની પહેલા મિત્રો જે આગાહી છે એના ઉપર નજર મારવી ખૂબ જરૂરી વાત। તો મિત્રો ચોમાસાને લઈને મિત્રો આ વખતની એક આગાહી જે છે તે હવામાન નિષ્ણાતો
નિષ્ણાંતો જુદા જુદા નિષ્ણાંતોએ કરેલી છે. અમારું શું અનુમાન છે અને બધી બાજુથી મિત્રો માહિતી એક ભેગી કર્યા પછી મારું શું તમને અનુમાન છે અને મારું તમને શું કહેવું છે ચોમાસા વિશે, એ હું તમને અપડેટ આપું કે જેનાથી તમે પણ તમારી ખેતીને લઈને તૈયારીઓ કરી શકો. મિત્રો અમારું અનુમાન જે છે તેવું સૂચવે છે કે આ વખતે ગુજરાતની અંદર ચોમાસું એક મધ્યમ લેવલનું રહેવાનું છે, એટલે કે દર વર્ષે જેવું ટિપિકલ ચોમાસું રહેતું હોય છે એવું જ રહેવાનું છે. કોઈ વધારે વરસાદ કે કોઈ ઓછો વરસાદ નહીં જોવા મળે. દર વર્ષે જે મિત્રો રીતનો વરસાદ પેટર્ન જોવા મળે છે એવી જ પડશે. પરંતુ આ વખતે એક વસ્તુ વધારે થવાની છે કે જે પાછોતરા વરસાદો જે છે તે વધી જશે, એટલે કે જે નવરાત્રી દિવાળી આસપાસના જે મિત્રો વરસાદો હોય છે વધવાની સંભાવના રહેવાની છે, કારણ કે હોળીની ઝાડ ઉપરથી એક માહિતી મળી છે. અને બીજા નંબરે મિત્રો જે આ ચોમાસું 2026 રહેવાનું છે એ તમને એક સારું એવું જોવા મળશે અને 2026ના ચોમાસામાં વાવાઝોડાની પણ પુષ્કળ સંભાવનાઓ રહેલી છે એવી મિત્રો અપડેટ આવી રહી છે, કારણ કે આ વખતની મિત્રો જે આગાહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે વાવાઝોડા સંભાવના બની રહેશે. એક વાવાઝોડું તો મિત્રો આ મહિને અથવા આવનારા મહિનામાં જ આવી શકે, એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ સંભાવના બની શકે. બાકી મિત્રો ચોમાસાને લઈને મિત્રો જે છે તે જે વૈજ્ઞાનિક રૂપે જે આગાહી ધીમે ધીમે આગળ આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. કયા ગામથી વિડીયો જોયો અને તમારું નામ શું છે કોમેન્ટમાં લખી દેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વળી પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.